જ્યાં સુધી સ્ત્રીને પતિનો સાથ હોય ત્યાં સુધી સમાજ એને મર્યાદાથી જોઈ છે, અને જેવા પતિ ચાલી જાય એટલે આ જ સમાજની એ વિધવા સ્ત્રીને જોવાની નજર જ બદલાઈ જાય છે. સમાજ એને રોજ રોટલા ખવડાવવા તો જવાનો નથી, પણ બધા જ આરોપો થોપવા માટે હંમેશા રેડી રહે છે. અને સ્ત્રી એટલી કમજોર નથી કે પોતાના પગ પર ઊભી ના રહી શકે, પણ આખરે સ્ત્રીને પણ લાઈફ એન્જોય કરવાનો અને સપના સાકાર કરવાનો હક છે. એના માટે એને કોઈકના સાથની જરૂર હોય કે કોઈકનો સાથ ગમતો હોય તો એ નિભાવી શકે છે. આખરે એનું પણ મન છે, એને પણ ફિલિંગ્સ છે, અને બીજું કે એને પણ જવાબદારીઓ તો ખરી ને, પોતાના છોકરાઓની હોય કે બીજી કોઈ પણ હોય. એના માટે સ્ત્રી કોઈકનો સાથ ચાહતી હોય કે ના ચાહતી હોય, એણે એકલું રહેવું હોય કે કોઈકની સાથે રહેવું હોય, એ એનું ખુદનું ડિસિઝન છે, કારણ કે જીવવાનું એણે છે. અને કોઈક વ્યક્તિને આવી રીતે કેરેક્ટરલેસ થપ્પો આપવાની કે આવી ખોટી નજરે જોવાની શું જરૂર છે સમાજે, હે ને?